વેલકમ ટુ ફોરેસ્ટ ફાઇનાન્સ સિસ્ટમ. આપણે જનરેટર શીટમાં ડેટા જે ભરવાનો છે તેની વાત કરીએ તો એમાં અહીંયા જનરેટર લિંક નામની જે શીટ છે, તો આ જનરેટર લિંક શીટ છે. તેમાં જનરેટર લિંક શીટમાં ઉપર અહીંયા આપણે ડિવિઝનનું નામ લખવાનું છે, જે ઓફિશિયલ ચાલતું હોય તે. અહીંયા શોર્ટ ફોર્મ એ પ્રોગ્રામ માટે જ યુઝ થાય છે, તો 3 લેટરમાં જ આપણે શોર્ટ ફોર્મમાં નામ લખવાનું છે. અહીંયા ડીસીએફ સાહેબનું પર્સનલ ઈમેલ આઈડી આપણે નાખવાનું છે, આપણો કાર્ડ એક્સ નંબર નાખવાનો છે, અને બાજુમાં અહીંયા આપણે સોશિયલ ફોરેસ્ટ્રી છે, નોર્મલ ફોરેસ્ટ્રી કે વાઇલ્ડ લાઈફ ફોરેસ્ટ્રી એ સિલેક્ટ કરવાનું છે. પછી આપણે અહીંયા હવે ચાલુ થશે રેન્જ અને ઈમેલ રજિસ્ટ્રેશન. તો એ અહીંયા જઈશું તો આપણને રેન્જ અને ઈમેલ રજિસ્ટ્રેશનમાં, અથવા આપણે નીચેથી પણ જઈ શકીએ, જેમાં જનરેટર શીટ છે તેમાં ક્લિક કરીને. તો જનરેટર શીટમાં આપણે રેન્જ અને ઈમેલ નાખવાના છે. તો રેન્જના નામ એમાં ડિવિઝન નામ એક રહેવા દેવાનું છે એમના, તે આપણે ખર્ચ પાડવા માટે છે ડિવિઝન ઓફિસના. પછી જેટલી રેન્જ હોય એના નામ તમારે આ કાઢીને એની જગ્યાએ લખી દેવાના છે, જેટલી રેન્જ હોય તેના. એની બાજુમાં જે તે આરએફઓના ઈમેલ આઈડી નાખી દેવાના છે, અને આ ડિવિઝન વાળામાં આપણા ડિવિઝન લેવલના એકાઉન્ટન્ટનું જે ઈમેલ આઈડી હોય તે નાખવાનું છે. પછી નીચે અહીંયા 20 નંબરની રોમાં અહીંયા આપણે ડિવિઝનના એકાઉન્ટન્ટનું ઈમેલ આઈડી નાખવાનું છે, અને જો ડિવિઝનમાં 2 એકાઉન્ટન્ટના ઈમેલ આઈડી હોય તો એ નાખવાનું છે. પણ આ ઈમેલ આઈડી એવું હોવું જોઈએ કે જે ફક્ત એકાઉન્ટિંગ સંભાળતા લોકો પાસે, જેના જીમેલ આઈડીના પાસવર્ડ હોય, બીજા લોકો પાસે ન હોય. એવું ન હોય તો એવું નવું એકાઉન્ટ બનાવી દેવાનું. સેલરી ટેબલ વાળાનું પર્સનલ નાખો તો પણ ચાલે, પણ સેલરી ટેબલમાં ફક્ત સેલરી ટેબલના સમરીમાં જે મોકલવાના આંકડા હોય એ જ નાખવાનું હોય છે, બીજો કોઈ એક્સેસ એમને નથી મળતો. પછી આ જનરેટર શીટમાં થોડેક આગળ જાઓ તમે તો KL કોલમમાં અહીંયા આપણે એસીએફના જ્યુરિડિક્શન લખવાના છે. એસીએફ બોટાદ હોય, એસીએફ મોરબી હોય કે એસીએફ રાજકોટ હોય, એવા 2 જ્યુરિડિક્શન હોય તો 2, અધરવાઇઝ ફક્ત એસીએફ લખીએ તો પણ ચાલે, જો એક જ એસીએફ હોય તો. અને તેમનું ઈમેલ આઈડી આપણે અહીં લખવાના છે એસીએફના, અને બાજુમાં જે તે આરએફઓના ફોન નંબર. તો આટલી ડિટેલ આપણે આમાં ભરવાની છે. રેન્જના નામ, ઈમેલ આઈડી, શરૂઆત રેન્જના નામથી જ થશે, અને અહીંયા નીચે મોબાઈલ એપ્લિકેશનમાં યુઝ થતા આઈડી અને પાસવર્ડ. તો જનરલી આપણે એવું કરી શકાય કે ધારો કે આપણા ડિવિઝનનું નામ દિલ્હી છે, તો એકાઉન્ટન્ટ દિલ્હી, પાછળ તમે કોઈ ડેટા નાખો હોય તો નાખી શકો. પાસવર્ડ તમારે તમારી રીતે બનાવવાનો, સ્પેસ ન આવવી જોઈએ, અને પાસવર્ડ થોડો અલગ રહે એવો બનાવી દેવાનો, જેથી બીજા કોઈને ખ્યાલ ના આવે. એવી જ રીતે બીજું તમે પ્લાન ટેબલ વાળા વર્ક કરતા હોય સાથે સાથે, તો પ્લાન દિલ્હી કરીને બીજું તમે અહીંયા ડેટા નાખી શકો છો. હા, એમનો પાસવર્ડ એડ કરવાનો. આ એપ્લિકેશન ફક્ત વાઉચર જે આવે એને સ્કેન કરવા માટે, અને પછી રિસીવ કરવા માટે, અને તેમાંથી ફાઇનલ વાઉચર નંબર મેળવવા માટે 2 જ કામ થાય છે, વાઉચરને રિસીવ કરવા માટે અને ફાઇનલ વાઉચર નંબર મેળવવા માટે. તો રેન્જના નામ આપણે આમાં જનરેટર શીટમાં નાખીએ છીએ. બાજુમાં રાઉન્ડ રજિસ્ટ્રેશન છે, તો આપણે રાઉન્ડ રજિસ્ટ્રેશનમાં જઈશું તો જે રેન્જના નામ ત્યાં નાખીશું એ ઉપર આવી ગયા હશે. આપણે નીચે આવા જે કલર છે લાઇટ પીળા કલરના, એ સેલમાં જ ડેટા ભરવાનો છે. તો અહીંયા આપણે જે તે રેન્જની નીચે જ તેના રાઉન્ડ લખીશું. 8 રાઉન્ડ લખી શકાય છે. જો વધારે હશે તો આપણે પછી એડ કરશું એ રાઉન્ડના પ્લોટ. અત્યારે 8 નાખી દેવાના. પછી દરેક રાઉન્ડ દીઠ આપણે રેન્જ દીઠ રાઉન્ડ નાખીશું. નેક્સ્ટમાં દરેક રાઉન્ડના આપણે બીટ નાખવાના છે એના પછીની શીટમાં, બીટ રજિસ્ટ્રેશન નામની શીટમાં. તો એમાં પણ 10ની મર્યાદા છે. જો વધારે હોય તો આપણે પછી એડ કરી શકીશું. પ્લોટ, તો પ્લોટ રજિસ્ટ્રેશનમાં આપણે, હા, જો અહીંયા લખ્યું છે જે તે રેન્જ રાઉન્ડ અને બીટની કોલમમાં જ તેના પ્લોટ નાખવાના છે, અને પ્લોટના નામ બને એટલે આપણે નાના રાખીશું, બહુ મોટા નહીં કરીએ. પણ ધારો કે ગામનું નામ હોય આનંદપુર, તો આનંદપુર, અને જીવન સ્કીમ હોય તો જીવન, અને એમાંય પર્ટિક્યુલર બીજું કોઈ સ્કીમ હોય ને બીજું મોડેલ હોય, તો તમે એવું કરી શકો કે ધારો કે આ કેમ્પા સ્કીમ હોય તો કેમ્પા લખો, અને સાથે જીવન લખી દો. તો કેમ્પા આખું કેપિટલ લખવાની જગ્યાએ સ્મોલ લખીએ તો ઓછી જગ્યા રોકશે. અને 18-19નો પ્લોટ હોય તો 18-19નો પ્લોટ લખી દો. ધારો કે આવું ને આવું બીજું અહીંયા આવતું હોય, તો આપણે બીજું સેમ નામ કંટ્રોલ શિફ્ટ વી પેસ્ટ કરવા માટે કંટ્રોલ શિફ્ટ વી કરીશું, રાઈટ ક્લિક કરીને પેસ્ટ સ્પેશિયલમાં વેલ્યુઝ ઓનલી, વેલ્યુ તરીકે જ આપણે પેસ્ટ કરીશું, જેથી ફોર્મેટિંગ ચેન્જ ના થાય.
ધારો કે જીવનનો 18-19 નો જ બીજો પ્લોટ આવી જાય અને સેમ ગામનું નામ રહેતું હોય તો પછી પ્લોટના બંનેના નામ સેમ રાખીશું આપણે, તો બંને પ્લોટમાં થયેલા ખર્ચ આપણે પ્લોટ વાઇઝ મેળવવા હોય ત્યારે મળશે નહીં. આપણે સિસ્ટમમાં એવી જોગવાઈ છે કે પ્લોટ વાઇઝ ખર્ચ મળે, તો ત્યાં આપણે આવું કરી શકીએ કે પાછળ સ્પેસ મૂકીને બ્રેકેટમાં 1 નંબર આપી દો પહેલા પ્લોટમાં અને બીજા પ્લોટમાં 2 નંબર આપી દઈએ. તો આવી રીતે આપણે પ્લોટના નામ બનાવવાના કે જેની અંદર ગામનું નામ હોય સાથે સાથે થોડીક સ્કીમની ડિટેલ શોર્ટમાં આવી જાય. શોર્ટમાં જ લખવી સ્કીમ જે કંઈ હોય તે. અને 18-19નું વર્ષ હોય તો 18-19, 19-20 વર્ષનો હોય તો એ લખી દઈએ. બાજુમાં એક હેક્ટર જો હોય તો હેક્ટર લખવાના છે. આપણને આપેલો ટાર્ગેટ કેટલા રોપા કે એવું કંઈ એ નથી લખવાનું, કેટલા હેક્ટરનો પ્લોટ છે એ જ લખવાનું છે આપણે. તો આટલું પ્લોટનું રજીસ્ટ્રેશન થઈ જાય. પછી છેલ્લે અધર ડેટામાં અહીંયા તો આ એકાઉન્ટન્ટનો સ્ટેમ્પ છે. તો એમાં આપણે એકાઉન્ટન્ટમાં જેની સહી આવતી હોય તે અને એમનો મોબાઈલ નંબર. આ એકચ્યુઅલી બેંકના પત્રકોમાં જ યુઝ થાય છે, જે આપણે ચેક સાથે બેંકમાં પત્રક મોકલીએ શિડ્યુલ, તેમાં જો આપણે મોબાઈલ નંબર આપ્યો હોય તો કોઈ પણ એકાઉન્ટમાં કંઈ પણ ભૂલ થઈ અને ટ્રાન્ઝેક્શન ન થાય તો એ લોકો આપણો અહીંયા કોન્ટેક્ટ કરી શકે આ મોબાઈલ નંબર ઉપર. એટલે આપણા માટે જ સારું છે, એટલે આપણે રાખીએ છીએ. અહીંયા બાજુમાં ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ. અહીંયા આપણું જે ડિવિઝન હોય એ ડિવિઝનનું નામ દિલ્હી. પણ જો આપણે એવું લખવું હોય કે સોશિયલ ફોરેસ્ટ્રી ડિવિઝન, તો એવી રીતે પણ લખી શકાય કે સોશિયલ ફોરેસ્ટ્રી ડિવિઝન અને પછી દિલ્હી. તમે આ રીતે પણ લખી શકો. આ સ્ટેમ્પ છે કે જે દરેક આપણે રિપોર્ટ ડાઉનલોડ કરીએ એમાં નીચે આવતું નામ છે સાહેબનું. અને આ ગમે ત્યારે ચેન્જ થઈ શકે છે માસ્ટર 00માંથી, માસ્ટર 00 નામની શીટમાં. એ જ રીતે અહીંયા આ તો ફક્ત IFMSના રિપોર્ટ માટે જ છે. એટલે અહીંયા તમારું નામ એકાઉન્ટન્ટનું અને નીચે એની એકાઉન્ટ બ્રાન્ચ લખી દેવાનું. અને અહીંયા જે ઉપર રાખ્યું હોય ઓલમોસ્ટ એ જ અહીંયા નીચે રાખી દેવાય. આપણે કોપી પેસ્ટ પણ કરી શકાય. બાજુમાં આ ડિટેલ ભરવાની છે. રેમિટર એકાઉન્ટ નંબર એટલે કે આપણી બેંકનો આપણો એકાઉન્ટ નંબર કે જેનાથી જે બે ખાતામાંથી આપણે પેમેન્ટ કરતા હોય છે. જનરલી SBIમાં ખાતું હોય છે આપણું. અને આ એક આપણો નંબર જે હોય છે એના ઉપરથી આ ડિટેલ ભરી દેવાની DCF7 એ. પછી આપણા ઓફિશિયલ જે આપણે લેટરમાં લખતા હોય રિકન્સિલેશન રિપોર્ટમાં, એમાં આપણે જે ઈમેલ આઈડી લખતા હોય છે તે ઓફિશિયલ ઈમેલ આઈડી ટાઈપનું ઈમેલ આઈડી છે. પછી અહીંયા આપણો ટ્રેઝરીનો કોડ જે હોય, જે આપણે ચેક નંબરની આગળ લખીએ છીએ, 6 આંકડાના ચેક નંબરની આગળ એ કોડ છે. એજી ઓફિસનો કોડ છે. સર્કલ આપણું જે આવતું હોય તે એજી ઓફિસ તો આ જ હશે બધાની. ડિસ્ટ્રિક્ટ ઓફ ડિવિઝન જે છે એ આપણું કયા જિલ્લામાં આપણી ડિસ્ટ્રિક્ટ ડિવિઝન ઓફિસ છે. ડિવિઝન ઓફિસનો જ જિલ્લો લખવાનો છે. એવું બની શકે કે 2 ડિવિઝનમાં 2 જિલ્લામાં આપણું ડિવિઝન વહેંચાયેલું હોય, પણ આપણું જે ડિવિઝન જે છે એની હેડ ઓફિસ ક્યાં છે એ આપણે લખવાનું છે. પછી અહીંયા ફોન નંબર અને અહીંયા ફેક્સ નંબર. ફેક્સ નંબર ન હોય તો આપણે ડેશ કરી શકીએ છીએ. અને બેંકનું નામ SBI શોર્ટમાં જ લખજો. અને જો બેંક ઓફ બરોડા હોય તો બેંક ઓફ બરોડા એવી રીતે લખજો. અને બ્રાન્ચ કઈ છે, મેઇન બ્રાન્ચ ભુજ, મેઇન બ્રાન્ચ સુરેન્દ્રનગર, મેઇન બ્રાન્ચ અમદાવાદ, બ્રાન્ચ ઘણી બધી હોય તો એની ડિટેલ આમાં લખવાની છે. પછી નીચે અહીંયા 16 નંબરની રોમાં આમાં જ અહીંયા આપણે રિકન્સિલેશન ઓફિસમાં જ્યારે રિપોર્ટ મોકલીએ ત્યારે ફોરવર્ડિંગમાં યુઝ થતું એડ્રેસ છે, તો આપણે ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં એ લખી દઈશું. અહીંયા હજી બાજુમાં છે એ બેનિફિશિયરી જે ડીબીટી રિપોર્ટ ડાઉનલોડ થતો હોય છે ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફરનો, તેમાં યુઝ થતું હોય છે. અને બીજું કે જ્યારે બેનિફિશિયરી રજિસ્ટ્રેશન કરે ત્યારે આનો ઉપયોગ થઈ છે કે કયા બેનિફિશિયરી કયા ગામના છે, વિલેજ લખે અને પછી એનો તાલુકો પસંદ કરે. તો એ તાલુકો અને જિલ્લો અહીંથી આપણે લખીશું. એ રેન્જવાળા જ્યારે બેનિફિશિયરીનું રજિસ્ટ્રેશન કરશે ત્યારે અહીંથી સિલેક્ટ કરશે. એટલે ખાસ કરીને જો વાઇલ્ડ લાઈફ બેનિફિશિયરી હોય અથવા સોશિયલ ફોરેસ્ટ્રીના બેનિફિશિયરી, તો એ બંને કિસ્સામાં આપણે આની જરૂર પડે છે. અને એ એટલા માટે રાખ્યું છે કે ઘણી બધી વાર આપણી પાસે તાલુકા વાઇઝ કે જિલ્લા વાઇઝ બેનિફિશિયરીનો ડેટા માંગવામાં આવતો હોય તો આપણે ઇઝીલી મેળવી શકીએ. અને તાલુકાના નામ સેમ રહે. જો એ લોકો લખશે તો અલગ અલગ નામ થઈ જશે. અમુક સર્કલમાં ડિસ્ટ્રિક્ટના અને ડિવિઝનના તાલુકાના કોડ આપેલા હોય છે. જો એ આપેલા હોય તો આપણે લખવાના, નહીં તો બ્લેન્ક રાખો તો પણ ચાલે. જો ન આપ્યા હોય તો તમે એને ડિલીટ કરી દો, બ્લેન્ક કરી દેશો તો પણ ચાલશે. તો આટલી ડિટેલ આપણે ભરવાની છે. અને આ ડિટેલ ભરાઈ જાય પછી આપણા કોઈ પ્લોટ ડુપ્લિકેટ થતા હશે કે નહીં એ આપણને અહીંયા જોવા મળશે. તો અહીંયા રેડ કલર આવશે. જો સેમ નામનો પ્લોટ આપણે 2 વાર નાખી દઈશું તો આપણને
રેડ કલર બતાવશે. જેમ કે આ જ પ્લોટ છે એને કંટ્રોલ સી કરીને કંટ્રોલ શિફ્ટ વી હું નીચે નાખી દઉં છું, તો અહીંયા માસ્ટર ડેટામાં જઈને જોઈએ તો આ પ્લોટ 2 વાર આવે છે અને અહીં ડુપ્લિકેશન બતાવે છે. તો એ ડુપ્લિકેટ પ્લોટ આપણે આ માસ્ટર ડેટા નામની શીટમાંથી જોઈ શકીએ. અને એ શોધવા માટેનો રસ્તો એ છે કે અહીંયા જે રેડ કલર હોય માસ્ટર ડેટામાં, અહીંયા જે રેડ કલર હોય એ આપણે આઈડેન્ટિફાઈ કરવાના. પછી રેડ નંબરને ગોતીને કંટ્રોલ સી કરીશું, કંટ્રોલ એફ કરીશું, તો આ ડાયલોગ બોક્સ ખુલશે ફાઇન્ડ ઇન શીટ વાળું. અહીંયા આપણે કંટ્રોલ વી કરી દઈએ તો એ પ્લોટનું નામ આપણે પેસ્ટ કર્યું. અને બાજુમાં જો એરો છે ત્યાંથી જે મળતું હોય ત્યાં આપણે જઈ શકીએ અલગ અલગ જગ્યાએ. તો આપણે હવે એકચ્યુઅલી ચેન્જ આમાં નથી કરવાનો, આ શીટ તો ઓટોમેટિક બને છે. આપણે ચેન્જ ક્યાં કરવાનો છે? પ્લોટ અને નર્સરીના લિસ્ટમાં. તો ત્યાં જઈશું અને આને સર્ચ કરવા માટે આપણે અહીંથી પછી ડાઉન એરો ને અપ એરો જે છે એના ઉપર ક્લિક કરીશું તો આ જો બીજા નંબર ઉપર લઈ ગયું. તો કર્સર ત્યાં લઈ જશે આપણને અને આપણને મળી જશે કે ક્યાં ક્યાં પ્લોટ આવડા નામ છે. તો એ નામ સેમ આવ્યા તો આપણે આ બીજું હતો એ જ નામ બીજાનું આપ્યું તો અહીંયા ત્રીજા નંબરનો પ્લોટ છે એવું અલગ નામ કરી દઈશું, જેથી પ્લોટ વાઇઝ ખર્ચા મિક્સ ન થઈ જાય અને જ્યારે પ્લોટ વાઇઝ ખર્ચ આપણે જોઈતો હોય ત્યારે સિસ્ટમમાંથી સહેલાઈથી મળી જાય. ઓકે, આમાં બીજી વસ્તુ ઈમેલ આઈડી એવા જોવા જોઈએ જીમેલના, એટલે કે આરએફઓના જીમેલ આઈડી જ બધી જગ્યાએ નાખવાના છે, બીજા કોઈ આઈડી નથી નાખવાના. અને આરએફઓના ઈમેલ આઈડી પણ એવા જોવા જોઈએ કે જે એકાઉન્ટને રિલેટેડ કામ કરતા હોય એમની પાસે જ એના આઈડી પાસવર્ડ હોવા જોઈએ, બીજા પાસે ન હોવા જોઈએ. અને જે હોય તો તમે એકાઉન્ટ સેટિંગમાં જઈને ચેન્જ કરી શકો છો. એકાઉન્ટ સેટિંગમાં જઈને બીજા બધા એકાઉન્ટમાંથી લોગ આઉટ કરી દેવાનું. તો આપણે આ જે આપણું એકાઉન્ટ છે એ એકાઉન્ટની અંદર જઈને આપણે લોગ આઉટ કરી શકીએ છીએ. આ તો લોગોની વાત છે, પણ આપણે એકાઉન્ટ સેટિંગમાં જઈને આપણે બધી ડિટેલ જે હોય એ ચેન્જ કરી શકીએ છીએ અને એમાં આપણે સેટઅપ ગોઠવી શકીએ છીએ. એનો બીજો એક વિડીયો બનાવી દઈશું કે જેથી 2 સ્ટેપ વેરિફિકેશન કરી શકાય આપણા જીમેલ આઈડીમાં. એટલે કે જ્યાં સુધી આપણા ફોન નંબર ઉપર પેલો ઓટીપી ન આવે ત્યાં સુધી બીજા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટમાં લોગિન ન કરી શકે તે લોકો, પાસવર્ડ હોય તો પણ. અને બીજું કે આપણે પાસવર્ડ રીસેટ કરી શકીએ અને પાસવર્ડ રીસેટ કરીને એવું સેટ કરી શકીએ કે 2 સ્ટેપ વેરિફિકેશન ઓન કરી દઈએ તો બીજા કોઈ ડિવાઇસમાં એ લોકો યુઝ ન કરી શકે, બીજા બધા ડિવાઇસમાંથી લોગ આઉટ પણ કરી શકીએ. તો એનો વિડીયો આપણે પછી બનાવીશું. તો હાલ આપણે જોઈ લીધી બધી ડિટેલ. જનરેટર શીટમાં આપણે ફરીથી ફટાફટ કહી દઉં છું. જનરેટર શીટમાં રેન્જના નામ અને આરએફઓના ઈમેલ આઈડી નાખવાના છે, નીચે એકાઉન્ટન્ટનું ઈમેલ આઈડી નાખવાનું, સેલરી ટેબલનું ઈમેલ આઈડી નાખવાનું છે. અહીંયા આપણે મોબાઈલ એપ્લિકેશનના આઈડી પાસવર્ડ બનાવવાના છે. પછી અહીંયા આપણે જે એસીએફની જ્યુરિડિક્શન હોય એ લખવાનું. એસીએફ 1 થી 2 હોય તો જે રેન્જ જેમાં આવતી હોય એની સામે લખીશું. ધારો કે આ બંને રેન્જ એસીએફ બોટાદની અંદર આવતી હોય તો એસીએફ બોટાદ અહીંયા લખીશું અને બીજી 2 રેન્જ એસીએફ મોરબીમાં આવતી હોય તો એસીએફ મોરબી લખીશું. અહીંયા જે તે એસીએફમાં જે લાગુ પડતા હોય એના ઈમેલ આઈડી લખીશું અને બાજુમાં આરએફઓના મોબાઈલ નંબર જે તે રેન્જ માટેના લખી દઈશું. પછી રાઉન્ડ રજિસ્ટ્રેશન છે, તો રાઉન્ડ જે તે રેન્જ ઉપર દેખાય છે એમાં નીચે જ રાઉન્ડ લખવાના છે. પછી બીટ રજિસ્ટ્રેશનમાં રાઉન્ડની નીચે જ આપણે બીટ લખવાના છે અને બીટની રાઉન્ડ બીટની નીચે જ એના પ્લોટ લખવાના છે. હવે આ બધા જે છે એ પ્લોટ ડુપ્લિકેટ નથી એ આપણે જોઈ લેવાનું અને અહીંથી આપણે ટેક્સ રેપિંગને આવી રીતે આપી દઈએ તો જેથી અમુક ઓલા પહેલા ચેન્જ થતા હોય, સોરી આખાને આપણે કરવાનું છે. ઓકે, હવે આમ કરી દઈએ તો શું છે કે આ આપણને આઈડિયા આવે, આખું દેખાતું હોય તો જલ્દીથી સમજાય. ઓકે, હેવ અ નાઇસ ડે.